માણસ કોને કહેવાય? કોઈએ એક કવિને પૂછ્યું કે માણસ કોને કહેવાય? કવિએ બહુ સરસ જવાબ આપ્યો કે જેને ફરી ફરી મળવાનું મન થાય એને માણસ કહેવાય. અમે નાના હતા ત્યારે દિવાલ ઉપર એક વાક્ય વાંચેલું, હું માનવી માનવ થાવ તો ઘણું. એ ઉંમરે માનવી અને માનવનો તફાવત સમજી શક્યા નહોતા. પૃથ્વી ઉપર માણસનું અવતરણ થાય ત્યારે એ માનવી તો હોય જ છે, દરેક વ્યક્તિ માનવી હોય છે, પણ માનવ બનવા માટે થઈ અને ઘણી મથામણ કરવી પડે છે. ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો. ગરમીમાં એક ગરીબ માણસ છે એને ખૂબ તરસ લાગી હોય છે. આમ તેમ જોવે છે એને કશું કોઈ પાણીની સુવિધાવાળું દેખાતું નથી. તો જોયું તો એક દુકાનમાં એક શેઠ બેઠા હતા. દુકાન પાસે જઈને એણે શેઠને પૂછ્યું, શેઠને વિનંતી કરી કે શેઠ મને ખૂબ તરસ લાગી છે, થોડું પાણી પીવડાવો ને. શેઠે માણસની સામે જોઈ, એના દીદાર જોઈ અને કહ્યું કે થોડી વાર બહાર બેસો, માણસ આવે એટલે આપે. થોડી વાર થઈ, ફરી આને ખૂબ તરસ લાગી હતી. ફરી એણે શેઠને કહ્યું કે શેઠ થોડું પાણી પીવડાવો ને. એટલે શેઠે ફરી જવાબ આપ્યો કે માણસ નથી, માણસ આવે એટલે પીવડાવે. થોડી વાર થઈ, 2 થી 3 વાર આ ગરીબ માણસે શેઠને આજીજી કરી, વિનંતી કરી કે શેઠ મને ખૂબ તરસ લાગી છે, પાણી પીવડાવો ને. એટલે શેઠે ફરી પાછો એનો એ જવાબ આપ્યો કે માણસ નથી, માણસ આવે એટલે પીવડાવે. પેલા ગરીબ માણસે જવાબ પૂછ્યું કે શેઠ થોડી વાર માટે થઈને આપ માણસ નહીં બની શકો? અને સાચો માણસ એ છે કે ક્યાંય કોઈકનું ગંધાતું હોય અથવા તો ખરાબ થતું હોય તો એને ખોતરે નહીં, પણ એને ઢાંકી દે. એ એની સજ્જનતાની નિશાની છે. સામાસામી બેસીને મિત્રતા કે સંબંધની અંદર જે મોએ પાન ચાવ્યા હોય એ મોએ ક્યારેય કોલસા ના ચાવવા જોઈએ, એવી એક કહેવત છે. એટલે કે જે સંબંધોમાં કે મિત્રતાની અંદર સારા સારીના સંબંધ હોય ને પછી ક્યાંક કંઈક એવું બને તો એ સંબંધોની ભૂલો, એની કૂતલી, એની નિંદા કરી અને જગ પ્રસિદ્ધ કરવાની અથવા તો જગ જાહેર કરવાની વાત એ કોલસા ચાવ્યા બરાબર છે. એક વાક્ય વાંચ્યું હતું કે સંબંધોમાં ભૂલો તો બંને તરફથી થતી હોય છે, ફરક બસ એટલો હોય છે કે કોઈ એને ગણે છે અને કોઈ એને અવગણે છે. તમે કેટલું સાચવી લો છો તે સમજદારી નથી, પણ તમે કેટલું બગડવા નથી દેતા તે સમજદારી છે. કૃષ્ણ ભગવાને એક વખત યુધિષ્ઠિરને કહ્યું કે તમે પૂરા રાજ્યની અંદર ફરી અને 5 ખરાબ માણસો શોધી લાવો. યુધિષ્ઠિર પૂરા રાજ્યની અંદર ઘણા દિવસ ફર્યા પણ એમને કોઈ ખરાબ માણસ ના મળ્યો. કૃષ્ણ ભગવાને દુર્યોધનને કહ્યું કે તું 5 સારા માણસોને શોધી લાય. દુર્યોધન પૂરા રાજ્યની અંદર ઘણા દિવસ ફર્યો પણ એને એક પણ સારો માણસ ના ફર્યો. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એક જાહેર ખબર વાંચી હતી કે જોઈએ છે માણસ જે વગર મતલબે પૂછે કે કેમ છો. किसी का दर्द समझने के लिए इंसान के अंदर इंसान होना जरूरी है. धीरज धरे ते धार्यु करी शके, सहन करे ते सर्जन करी शके, जतु करे ते जाळवी शके અને સ્વીકારી શકે તે સમજી શકે. એક સગાઈ થઈ હતી.
થઈ રહી હતી. છોકરાના પિતાએ ધીમેથી દીકરીના પિતાના હાથમાં લઈ અને કહ્યું કે તમે કન્યાદાનમાં કંઈ પણ વસ્તુ આપો કે ના આપો, ઓછું આપો કે વધારે આપો, મને બધું જ સ્વીકાર્ય છે, પરંતુ દેવું કરીને તમે 1 રૂપિયો પણ વધારાનું ના આપશો એ મને બિલકુલ સ્વીકાર્ય નથી. કારણ કે જે દીકરી પોતાના પિતાને દેવામાં ડૂબાડી દે એવી કરજવાળી લક્ષ્મી મારે નથી જોઈતી. મારે તો કરજ વિનાની વહુ જોઈએ છે, જે આવીને મારી સંપત્તિ વધારે, મારા ઘરની લક્ષ્મી બને. છોકરીના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા, એકબીજાને ગળે ભેટી પડ્યા અને બોલ્યા, તમે કહ્યું એવું જ થશે. ત્યાં હાજર સૌમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો અને સૌ ગદગદિત થઈ ગયા. માણસો આવા પણ હોય છે. આપ સૌ ખૂબ સારા માણસ છો. શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો તો વિશેષ આનંદ થશે. થેન્ક યુ.